વેલકમ ટુ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે 3 ઓગસ્ટ. તો 3 ઓગસ્ટને લગતા મહત્વના કરંટ અફેર્સ પર ચર્ચા કરીશું. તો પહેલો સવાલ છે, હાલમાં કયા દેશી ફુગાવા માને કે ઇન્ફ્લેશનને અંકુશમાં લેવા માટે મોસી ઓઆતુન્યા નામના સોનાનો સિક્કો લોન્ચ કર્યો? તો આ દેશ છે ઝિમ્બાબ્વે. તમે ઝિમ્બાબ્વેમાં અલગ અલગ ઇકોનોમી સેશનમાં ચર્ચા કરતા હશો, સાંભળ્યું હશે બી ઝિમ્બાબ્વેની જે આર્થિક સ્થિતિ છે એના બગડવાના અલગ અલગ કારણ છે. 2008માં જે એક તો જો તમે યાદ કરો મંદી આવી હતી, સાથે સાથે ઝિમ્બાબ્વે અહીં આગળ પોતાના દેશમાં જે આ ઇન્ફ્લેશન છે એને ઘટાડવા માટે મોટા પ્રમાણમાં કરન્સી છાપી, જેના કારણે ત્યાંની મોંઘવારી વધુ વધી. તો આ તમામ તમને કારણ ખ્યાલ છે ને 2008 થી આમની જે હાલત છે ખૂબ જ ખરાબ છે. વર્તમાનમાં જો દેખો ઝિમ્બાબ્વેમાં 192% માને કે 190% પ્લસ અહીં આગળ મોંઘવારી વધી ગઈ. ડોલરની સામે આમની કરન્સી તૂટી રહી છે ને જેના સંદર્ભમાં વર્તમાનમાં ઝિમ્બાબ્વે દેશમાં ઇન્ફ્લેશનને અંકુશમાં લેવા માટે મોસી ઓઆતુન્યા નામના એક સોનાનો સિક્કો લોન્ચ કર્યો છે. હવે ઝિમ્બાબ્વે વિશે વાત કરીએ. 2008 થી આમની આર્થિક વ્યવસ્થા ખતમ હતી. ઝિમ્બાબ્વેના લોકોને લાગ્યું કે જો આવી રીતે કરન્સી ઘટવા લાગશે, માને કે જે કરન્સી છે જો ખતમ થઈ રહી છે, તો એવા કિસ્સામાં એક દિવસ એવો આવશે કે જ્યારે આમના પૈસા યા આમની કરન્સીની કોઈ વેલ્યુ જ નહીં રહે. જેના કારણે ઝિમ્બાબ્વેના લોકોએ શું કર્યું, અહીં આગળ ડોલરનું જો વાત કરીએ ખરીદવાનું શરૂ કર્યું. શું કર્યું? ઝિમ્બાબ્વેના લોકોએ ડોલરને ખરીદવાનું જો વાત સ્ટાર્ટ કર્યું ને ઝિમ્બાબ્વે લગભગ છેલ્લા એક દાયકાથી જો તમે દેખો તો અહીં આગળ તમે દેખી શકો ઊંચા ફુગાવાનો સામનો કરી રહ્યો છે, જેને અલગ અલગ રીતે કાબુમાં લેવાના પ્રયાસ થઈ રહ્યા છે. બટ 2022માં ઝિમ્બાબ્વેના ડોલરનું મૂલ્ય મુખ્ય ચલણ સામે ઘટ્યું ને અહીં આગળ ઝિમ્બાબ્વેમાં જે નાગરિકો દ્વારા અહીં આગળ યુએસ ડોલરનું બ્લેક માર્કેટિંગ બી સ્ટાર્ટ થયું ને એટલા માટે ને ઝિમ્બાબ્વેના લોકોને બી ખબર છે જે ડોલર છે મજબૂત છે. ભવિષ્યમાં જો ઝિમ્બાબ્વેની આર્થિક હાલત ખરાબ થઈ જાય તો એવા કિસ્સામાં ડોલર અહીં આગળ અમને બચાવી શકે છે. બી ડોલર મજબૂત છે ને તમામ લોકો અહીં આગળ મોટા પ્રમાણમાં ડોલરમાં ટ્રાન્ઝેક્શન બી સ્ટાર્ટ કરી દીધેલા. જે ત્યાંના સરકારી અધિકારીઓ છે એમને પણ પોતાના વેતનની માંગ છે એમાં કે બી ડોલરમાં આપો. તો અહીં આગળ ઝિમ્બાબ્વે બસ આને જ રોકવા માટે રાઈટ કાગળની કરન્સીની જગ્યાએ સોનાના સિક્કા બહાર પાડવાનું નક્કી કર્યું ને વર્તમાનમાં ઝિમ્બાબ્વે બ્લેક માર્કેટ જે ડોલરની બ્લેક માર્કેટિંગને અંકુશમાં લાવવા માટે નવા સોનાના સિક્કા લોન્ચ કર્યા. હવે આ જે સોનાના સિક્કાની વિશેષતા શું છે, તો ભાઈ આ જે સોનાના સિક્કાને શું નામ આપવામાં આવ્યું છે? મોસી ઓતુનિયા, જેનો મતલબ થાય છે એક્ઝામમાં બનશે ધ સ્મોક ધ થંડર્સ, રાઈટ, જેનો મૂળ ટોંગા ભાષામાં વિક્ટોરિયા ધોધનો પણ ઉલ્લેખ કરે છે. આ સિક્કાઓને લિક્વિડિટી એસેટનો દરજ્જો આપવામાં આવે છે, માને કે તમે આને રોકડમાં કન્વર્ટ કરી શકો, તેમજ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરળતાથી વેપાર કરી શકાય તેવા છે. તમને બી ખ્યાલ છે સોનાનું મૂલ્ય કોને નહીં ખબર, દુનિયાના તમામ લોકો સોનું ઓળખે છે ને તમને બી ખ્યાલ છે જ્યારે સૌથી પહેલા કરન્સી માટે ગોલ્ડને કે જેટલા પ્રમાણમાં તમારી પાસે ગોલ્ડ છે એટલા જ પ્રમાણમાં કરન્સી છાપી શકો. 1973 પહેલા જો યાદ કરો. હવે જો કરન્સીના ઇતિહાસની વાત કરીએ તો સૌથી પહેલા જો ઇતિહાસની શરૂઆત કે સૌથી પહેલા જે માનવી શેનો ઉપયોગ કરતો? બાર્ટર સિસ્ટમ, રાઈટ. સૌથી પહેલા જો વાત કરીએ બાર્ટર સિસ્ટમમાં શું રહેતું? માની લો કે હું ટીચર છું, તમે મારી પાસે ભણવા આવી રહ્યા છો, તો એવા કિસ્સામાં અહીં આગળ જે હું તમને ભણાવી રહ્યો છું એના કિસ્સામાં તમે મને શું આપશો? ઘઉં ચોખા ને એના બદલામાં હું તમને શિક્ષણ. સપોઝ આ ઘઉં ચોખાનો ઉપયોગ શેના માટે? મારા માટે કપડા લાવવા છે, કપડા લેવાની દુકાને આનો ઉપયોગ હું કરી દઉં, ઘઉં ચોખાના બદલામાં કપડા લઈ લો. બટ સપોઝ અહીં આગળ કપડા મોંઘા છે તો એવા કિસ્સા માની લો 5,000 યા 10,000ની જોડી છે, 250 કિલો ઘઉં તો કેવી રીતના લઈ જઈ શકું, રાઈટ. એને સપોઝ જે દુકાનદાર છે એના માટે બી આ મુશ્કેલ બની જાય, કોમ્પ્લેક્સ સિચ્યુએશન બની જાય, જેના માટે બાર્ટર સિસ્ટમ લાંબા સમય સુધી ચાલી નહીં ને ત્યારબાદ ઈસવીસન પૂર્વે 800માં શું આયા? તો ભાઈ અહીંયા આગળ ધાતુના સિક્કા આયા. શું ચાલ્યા? ધાતુના સિક્કા. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 500માં અહીં આગળ પંચમાર્ક સિક્કા ચાલ્યા. પંચમાર્કડ સિક્કા ક્યારે? ઈસવીસન પૂર્વે 500માં, જેમાં અલગ અલગ સિક્કા પર અલગ અલગ આકૃતિ રહેતી. ઈસવીસન પૂર્વે 300માં અહીં આગળ સોના અને ચાંદીના સિક્કા ચાલ્યા. સોના એન્ડ ચાંદીના સિક્કા
ક્યારે? ઈસવીસન પૂર્વે 300 માં. અને 13મી અને 15મી સદીમાં ચાઇના કાગળની કરન્સી લઈ આવ્યું. કોણ? ચાઇના. બટ જે ચાલી નહીં 15મી સદીમાં બંધ કરવામાં આવ્યું. ક્યારે? 15મી સદીમાં. ત્યારબાદ મુદ્દો બન્યો કે ભાઈ 17મી 18મી સદીમાં જે વેસ્ટર્ન બેંક્સ છે તે લોકો એક્ટિવ થયા. ક્યારે? 17મી 18મી સદીમાં. તો તમે આ પણ અહીં પોઈન્ટ કનેક્ટ કરી શકો. ઓકે, હવે જો વાત કરીએ, હા, કે ભાઈ 17મી 18મી સદીમાં વેસ્ટર્ન જે યુરોપિયન બેંક છે એમને કરન્સી સ્ટાર્ટ કરી, કરન્સી નોટ. તો ભાઈ આ તો તમારો ઇતિહાસ કરન્સી નોટોનો. અહીં મેં વાત કરી ઇન્ફ્લેશનની. તો ભાઈ તમારા મનમાં બી સવાલ આવશે કે સર ભારતમાં માની લો ભાઈ મોંઘવારી વધે છે યા એના માટે કોઈ કાર્યરત કરશે? કોણ કાર્ય કરશે? ભારતમાં મોંઘવારી રોકવાનું કાર્ય કોણ કરે? ભારતમાં મોંઘવારી રોકવાનું કાર્ય કરે છે આરબીઆઈ. ભારતમાં ઇન્ફ્લેશન રોકવાનું કાર્ય કોણ કરશે? આરબીઆઈ. શેના માધ્યમથી? તો મોનેટરી પોલિસીના માધ્યમથી. મોનેટરી પોલિસીસના માધ્યમથી. ઓકે, અહીં આગળ જો તમે દેખો ભારતમાં મોંઘવારી દરને કંટ્રોલ કરવા માટે બી ટાર્ગેટ છે. શું ટાર્ગેટ છે? જે સીપીઆઈ છે એનો ટાર્ગેટ છે કે 4 ±2%, કે ભાઈ ઓછામાં ઓછા 2% સુધી લઈ જવાનો અને વધુમાં વધુ જો થાય તો બી 6% સુધી આની વચ્ચે રાખવાનો. 2026 સુધી આ ટાર્ગેટ છે. કોનો? આરબીઆઈ નો. બટ વર્તમાનમાં યાદ કરો એપ્રિલમાં તમને 7.79% મોંઘવારી જોવા મળી હતી, જેને છેલ્લા 8 વર્ષો રેકોર્ડ તોડ્યો હતો. તો ભારતમાં જે મોંઘવારી છે કોના માધ્યમથી કાઉન્ટ થાય? કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, કે ભાઈ ગ્રાહકો દ્વારા જે ખરીદવામાં આવે છે તો એના માધ્યમથી અહીં આગળ જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે એના માધ્યમથી મોંઘવારી કાઉન્ટ થાય. ભારતમાં બે મુદ્દા છે. એક તો તમે ખ્યાલ છે થોકમાં વસ્તુ ખરીદો એના માટે શું છે? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. અને કોઈ વ્યક્તિ છૂટકમાં ખરીદે છે કે ભાઈ અહીં આગળ 100 કિલો મોરસ ખરીદશો તો ભાઈ આ હોલસેલ ભાવે મળશે, જેના માટે કયો છે? હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં શેનું કન્સિડરેશન થાય? ઓનલી ગુડ્સનું. જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ભાઈ 1 કિલો મોરસ ખરીદી, રાઈટ, તો અહીં આગળ એની કિંમત અલગ રહેશે. હોલસેલમાં સસ્તી પડે, અહીં આગળ 1 કિલોમાં મોંઘી. તો અહીં તમે દેખશો સીપીઆઈ, જેમાં ગુડ્સ એન્ડ સર્વિસ બંને આવશે. ગુડ્સ એન્ડ સર્વિસીસ, સર્વિસ સેક્ટર. ઓકે, તો ભારતમાં જો વાત કરીએ ડબ્લ્યુપીઆઈ, તો આ તમે યાદ કરો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, જેના માટે આધાર વર્ષ કયો છે ડબ્લ્યુપીઆઈ માટે? તો ભાઈ ડબ્લ્યુપીઆઈ માટે આધાર વર્ષ છે 2011-12. અને જ્યારે સીપીઆઈ માટે તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માટે આધાર વર્ષ છે 2012. આ ઘણી એક્ઝામમાં પૂછે છે, આ સવાલ તમારું ઘણી એક્ઝામ બને છે, તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ઓકે, હવે સર જે આ ડબ્લ્યુપીઆઈ ના ડેટા કોણ બહાર, એવો એક સવાલ બન્યો હતો એક એક્ઝામમાં. તો ભાઈ ડબ્લ્યુપીઆઈ ના ડેટા કોણ બહાર પાડે છે? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ. ડબ્લ્યુપીઆઈ ના ક્યાં? સોરી એક સેકન્ડ. ઓકે, ડબ્લ્યુપીઆઈ ના જે ડેટા કોણ બહાર પાડશે? ભાઈ ડબ્લ્યુપીઆઈ ના ડેટા બહાર પાડશે ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર. ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર. શેના ડેટા? ડબ્લ્યુપીઆઈ ના. કોના અંતર્ગત આવશે? તો ભાઈ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલય અંતર્ગત. અને સીપીઆઈ ની ડેટાની વાત કે ભાઈ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ CSO. તો આ જરૂર ધ્યાનમાં રાખજો. ઓકે, ત્યાર પછી એક સવાલ એવો બી બન્યો હતો કે ભાઈ ડબ્લ્યુપીઆઈ માં ટોટલ કેટલા ગુડ્સ ને કવર કરવામાં આવે છે? તો ડબ્લ્યુપીઆઈ માં ટોટલ 697 ગુડ્સ ને કવર કરવામાં આવે. કેટલા? 697. જ્યારે સીપીઆઈ માં કેટલા ગુડ્સ ને કવર કરવામાં આવે છે? ભાઈ સીપીઆઈ માં તો અહીં આગળ તમે દેખી શકો ભાઈ રૂરલ માટે, રાઈટ, અહીં આગળ જો વાત કરીએ સીપીઆઈ માં રૂરલ બાસ્કેટમાં 448 ચીજ વસ્તુ રૂરલ માટે, અને અર્બન માટે પૂછી લે તો ભાઈ 460. તો આ પણ તમે કનેક્ટ કરી શકો છો. ભાઈ ભારતમાં જો તમને ખ્યાલ છે અહીં આગળ મોંઘવારી માટે કોણ કાર્ય કરે? મોનેટરી પોલિસીસ. મોંઘવારીના સંદર્ભમાં આપણે આધાર વર્ષ નક્કી કરી 2020માં સપોઝ કોઈ ખાંડની કિંમતની વાત છે તો 2012માં શું હતી? તો એના આધારે અહીં આગળ જૂના ભાવને ધ્યાનમાં રાખી મોંઘવારીના પર્સન્ટેજમાં આટલો વધારો થયો. ઠીક છે, તો આ પણ તમે કનેક્ટ કરી શકો. આગળ વાત કરીએ, સવાલ નંબર લઈશું સેકન્ડ. હાલમાં કઈ કંપનીએ પેરિસ ઓલિમ્પિક 2024માં પ્રથમ વખત ઇન્ડિયા હાઉસ સ્થાપવા માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સાથે ભાગીદારી કરી? તો એ વર્તમાનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે. કોને?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શું કહે છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેખો યાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અહીં આગળ ભારતીય સ્પોર્ટને મદદ કરવાની વાત કરે છે, જેમાં ભારતીય એથ્લેટ્સને મોટિવેટ કરવા માટે, એમના પ્રદર્શન વધારવા માટે કેન્દ્રિત છે, જેઓ રાષ્ટ્રીય રમત ફેડરેશનને પણ સમર્થન આપે છે ને અહીં આગળ તેઓ આવનારા ભવિષ્યમાં ભારતમાં ઓલિમ્પિકનું આયોજન મજબૂત રીતે થાય એ પ્રયત્નથી વર્તમાનમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અહીં આગળ ઇન્ડિયા હાઉસ સ્થાપવા માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન સાથે અહીં આગળ જોડાયું છે, ભાગીદાર બન્યું છે. સાથે સાથે જે કોમનવેલ્થ ગેમ્સ છે, એશિયન ગેમ્સ છે, એમાં પણ ભારતને સપોર્ટ કરશે. તો આ ભાગીદારીના ભાગરૂપે રિલાયન્સ એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ જેવી મોટી મલ્ટી સ્પોર્ટ ઇવેન્ટમાં બી જેમ મેં કીધું ભાઈ એથ્લેટ્સને સમર્થન આપશે. 2024 ઓલિમ્પિક પહેલા ભારત જૂન 2023માં મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે 140માં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી સત્રનું આયોજન કરશે. રાઈટ, 140માં પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સત્રનું આયોજન કરશે અને જેમાં ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી સત્ર સ્વતંત્રતાના 75 વર્ષ સાથે એકરૂપ છે. તમને બી ખ્યાલ છે ભારત વર્તમાનમાં આઝાદી અમૃત મહોત્સવ મનાઈ રહ્યું છે ને જેની શરૂઆત ક્યારે થઈ? તો જેની શરૂઆત તમને ખ્યાલ છે 12 માર્ચ 2021 જે 2023 સુધી ચાલશે. તમને યાદ હોય વર્તમાનમાં આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત CSR નો ઉપયોગ કરવામાં આવશે ઝંડા ખરીદવાના સંદર્ભમાં. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જે 2% આપવાની છે એનો ઉપયોગ શેના માટે? ઝંડા ખરીદવા માટે. ને ભારત સરકારનું એક અભિયાન છે હર ઘર તિરંગા અભિયાન. કયો છે? હર ઘર તિરંગા અભિયાન, જેના અંતર્ગત અહીં આગળ 20 કરોડ ઝંડાનો ટાર્ગેટ છે. કેટલો? 20 કરોડ. ને વર્તમાનમાં યાદ કરશો ઇન્ડિયા ફ્લેગ કોડ 2002માં સુધારો કરવામાં આવ્યો. તમને યાદ છે પહેલા ઝંડો ફરકાની છૂટ શું હતી કે ભાઈ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, બટ વર્તમાનમાં 24 કલાક સુધી ઝંડા ફરકાની છૂટ આપવામાં આવી. ઇન્ડિયન ફ્લેગ કોડ 2002માં સુધારો કર્યો. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. તો ઇન્ડિયન ઓલિમ્પિક જે સંઘ છે એને ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ઓલિમ્પિક ગેમ્સ, એશિયન ગેમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય એથ્લેટિક મીટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા રમતવીરની પસંદગી કરે છે ને ઇવેન્ટ્સમાં ભારતીય ટીમોનું સંચાલન કરવાની જવાબદારી પણ કોની છે? તો ભી ઇન્ડિયન ઓલિમ્પિક કમિટીની. ચલો, ઘણી સારી વાત છે. ઓકે, તો વર્તમાનમાં ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી સાથે કોણ જોડાયું? રિલાયન્સ. હવે સર અહીં ઓલિમ્પિકની વાત છે, ભાઈ ઓલિમ્પિકનો ઇતિહાસ ખબર હોવો જોઈએ ને એનાથી બેઝિકમાંથી થોડા ઘણા સવાલ બની જાય. તો ભાઈ ઓલિમ્પિક ઇતિહાસની વાત કરી, થોડા પોઈન્ટ લખી લો. તો ઓલિમ્પિકની જે ઓફિશિયલ શરૂઆત છે, તો ભાઈ ઓફિશિયલ શરૂઆત ક્યારે થઈ? તો 6 એપ્રિલ 1896. ક્યાં આગળ પહેલી વખત ક્યાં છે ઓલિમ્પિક? તો એથેન્સ ગ્રીસ ખાતે. ક્યાં આગળ? એથેન્સ ગ્રીસ ખાતે. શરૂઆત કોને કરાઈ? પિયરે ડી કોબેટિન. શું નામ છે? પિયરે ડી કોબેટિન. ઓલિમ્પિકનો મોટો શું છે? તો અહીં લખશું સિટીયસ, એલ્ટિયસ અને ફોર્ટિયસ, જેનો મતલબ શું થાય? સિટીયસ નો મતલબ થાય તેજસ્વી, એલ્ટિયસ નો મતલબ થાય ઊંચાઈ હાઈટ અને ફોર્ટિયસ નો મતલબ થાય મજબૂત. તો અહીં આગળ કહે છે ભાઈ મજબૂત બનો, તેજસ્વી બનો અને અહીં આગળ ઊંચી હાઇટ્સ અચીવ કરો. ત્યારબાદ જે ઓલિમ્પિકનો લોગો છે અહીં તમે દેખી શકો કે આ પાંચ રીંગો દેખી શકો છો. રાઈટ, બ્લુ કલર, યલો કલર, બ્લેક કલર, ગ્રીન કલર અને રેડ કલર. તો આ જે 5 રીંગો છે 5 કોન્ટિનેન્ટને રિપ્રેઝેન્ટ કરે છે. જે તમે ઓલિમ્પિકમાં જે આ 5 રીંગો દેખો છો, રાઈટ, એ શું કરે છે? 5 કોન્ટિનેન્ટને રિપ્રેઝેન્ટ કરે છે. તો ઘણી એક્ઝામ પૂછે, જેમાં બ્લુ રિંગ કોને રિપ્રેઝેન્ટ કરે? યુરોપને. યલો રિંગ કોને રિપ્રેઝેન્ટ કરશે? તો યલો રિંગ જો વાત કરીએ એશિયાને. બ્લેક રિંગ કોને રિપ્રેઝેન્ટ કરશે? બ્લેક રિંગ જો વાત કરીએ આફ્રિકાને. ત્યારબાદ અહીં તમે ગ્રીન રિંગ જો વાત કરીએ, ગ્રીન રિંગ ઓસ્ટ્રેલિયા અને રેડ પૂછે ભાઈ અમેરિકા. અરે જબરદસ્ત સર. તો આ પણ તમે અહીંથી કનેક્ટ કરી શકો. રાઈટ,
ઓકે સર, હવે જો વાત કરીએ ઓલિમ્પિકમાં બી તમને ત્રણ પ્રકાર ખબર છે, સમર ઓલિમ્પિક, વિન્ટર ઓલિમ્પિક. વિન્ટર ઓલિમ્પિક શેના પર રમાય? તો વિન્ટર ઓલિમ્પિક અહીં આગળ બરફના મેદાન પર રમાય. પેરા ઓલિમ્પિકમાં કોણ પાર્ટ લે? દિવ્યાંગ ખેલાડી. તો જે પહેલો પેરા ઓલિમ્પિક ક્યાં યોજાય? તો આવો એક સવાલ બને છે, ફર્સ્ટ પેરા ઓલિમ્પિક. તો જે ફર્સ્ટ પેરા ઓલિમ્પિક છે રોમ ઇટલી ખાતે. ક્યાં આગળ? રોમ ઇટલી ખાતે 1960 માં. ક્યાં આગળ? પહેલો પેરા ઓલિમ્પિક રોમ ઇટલી ખાતે 1960 માં. અને પેરા ઓલિમ્પિક જે કમિટી છે એનું મુખ્યાલય ક્યાં છે? તો બાન, જર્મની. પેરા ઓલિમ્પિક કમિટીનું જો મુખ્યાલય પૂછે તો બાન, જર્મની. આ જરૂર ધ્યાનમાં રાખજો. વર્તમાનમાં યાદ કરો વિન્ટર ઓલિમ્પિક ક્યાં યોજાયો? તો વર્તમાનમાં જે વિન્ટર ઓલિમ્પિક છે બેઇજિંગ, ચાઇના. ને સમર ઓલિમ્પિક ટોક્યો ખાતે. ક્યાં આગળ? ટોક્યો ખાતે. ને સમર ઓલિમ્પિકના સવાલ બની જાય કે 7 મેડલ જીત્યા હતા ભારતે. એક ગોલ્ડ કોણ જીત્યું હતું? નીરજ ચોપડા સાહેબ, ભાલા ફેંકમાં, જેમના સંદર્ભમાં 7 ઓગસ્ટે ભાલા ફેંક દિવસ મનાવીએ. ત્યારબાદ જો વાત કરીએ અહીં આગળ 2 સિલ્વર, રવિ દાહિયા સાહેબ કુસ્તી સાથે, અને મીરાબાઈ ચાનુ રેસલર, સોરી મીરાબાઈ ચાનુ વેટ લિફ્ટર, રાઈટ. મીરાબાઈ ચાનુ શું છે? વેટ લિફ્ટર, મણિપુરથી છે, રાઈટ. મીરાબાઈ ચાનુ વેટ લિફ્ટર છે, મણિપુરથી છે, જરૂર ધ્યાનમાં રાખજો. ત્યાર પછી 4 બ્રોન્ઝ, બજરંગ પુનિયા સાહેબ રેસલિંગ સાથે. ત્યારબાદ જો વાત કરીએ બ્રોન્ઝ મેડલ જીત્યા પીવી સિંધુ બેડમિન્ટન. ત્યારબાદ અહીં આગળ એક નામ યાદ કરશો, લવલીના બોરગોહેન, જેવું બોક્સર છે, આસામથી છે. અને પછી ભારતીય હોકી ટીમ, જેમ કે પેરાઓલિમ્પિક થી એક નામ યાદ કરો, ભાવિના પટેલ, જેઓ ગુજરાતથી હતા. અહીં આગળ સિલ્વર મેડલ જીત્યા હતા. ગુજરાત સરકાર 3 કરોડના ઇનામની વાત કરે છે, તો આ પોઈન્ટ કનેક્ટ કરી શકો. જેમ કે 2024 નો ઓલિમ્પિક ક્યાં છે? પેરિસમાં છે. એક્ઝામમાં પૂછી લે 2028 નો ઓલિમ્પિક ક્યાં આવશે? લોસ એન્જલસ. ક્યાં આવશે? લોસ એન્જલસ. ત્યારબાદ એક સવાલ આવ્યું, જેમ કે ફર્સ્ટ પેરા ઓલિમ્પિકની વાત છે તો એક સવાલ વિન્ટર ઓલિમ્પિક ક્યાં યોજાય? તો પહેલો ફર્સ્ટ વિન્ટર ઓલિમ્પિક. તો વિન્ટર ઓલિમ્પિક જો વાત કરીએ ફ્રાન્સમાં યોજાયો હતો. ક્યારે? 1924 માં. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ને એક બેઝિક સવાલ કનેક્ટ કરી લો, ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? લુઝાન, સ્વિટ્ઝરલેન્ડ, જેની સ્થાપના 1894. સવાલ નંબર 3 છે, હાલમાં ચાબહાર દિવસ સંમેલનનું આયોજન કયા શહેરમાં થયું? તો જે ચાબહાર દિવસ સંમેલનનું આયોજન મુંબઈમાં થયું. ક્યાં થયું? મુંબઈમાં. અને આ સંમેલનમાં 7 દેશોએ પાર્ટ લીધો. કેટલા દેશોએ? 7. કયા કયા 7 દેશ છે? કઝાકિસ્તાન, ઈરાન, તજાકિસ્તાન, કિર્ગિસ્તાન, રાઈટ. ત્યારબાદ ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને અફઘાનિસ્તાનના મહાનુભાવોએ અહીં આગળ હાજરી આપી. જેમાં ભારત તરફથી આ સંમેલનમાં સર્વાનંદ સોનોવાલ, જેઓ શિપિંગ મંત્રી છે, અને શ્રીપદ નાયક, જે શિપિંગ રાજ્ય મંત્રી છે. તમને ખ્યાલ છે ભારત અને ઈરાનના કરાર બી થયા છે. કયા? શહીદ બેહસ્તી બંદર પર 2016માં. ચાબહાર પોર્ટ માટે 3 દેશો વચ્ચે કરાર થયા છે. ચાબહાર પોર્ટ માટે 3 દેશો વચ્ચે કરાર થયા. કયા 3 દેશો? તો અહીં તમે યાદ કરી શકો, ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન. અને ચાબહાર દેશ, જ્યારે અહીં આગળ ચાબહાર પોર્ટની વાત કરીએ તો તમને બી ખ્યાલ છે ભારતને જો અફઘાનિસ્તાનમાં કોઈ વસ્તુની લેવડ દેવડ કરવી હોય તો પહેલા ક્યાં જવું પડતું? પાકિસ્તાન. તો અહીં આગળ પાકિસ્તાનમાંથી ના જવું પડે એના માટે આ ચાબહાર પોર્ટ બનાવવાની વાત છે. અને ચાબહાર પોર્ટથી જો કનેક્ટ કરો, રાઈટ, જ્યારે અહીં આગળ ચાબહાર પોર્ટની વાત કરીએ તો ચાબહાર પોર્ટના માધ્યમથી ભારત માટે મધ્ય એશિયાઈ દેશો સાથે વેપાર કરવાનો પ્રવેશ દ્વાર છે. અને ભારતથી આ પોર્ટ, ભારત માટે આ પોર્ટ એશિયા, આફ્રિકા અને યુરોપને જોડવા માટે મહત્વપૂર્ણ સ્થાન છે. તો આ પણ તમે અહીંથી કનેક્ટ કરી શકો, રાઈટ. આ પણ અહીં આગળ જો વાત કરીએ કનેક્ટ કરી શકો. ચાબહાર પોર્ટ ઓમાનની ખાડીમાં આવેલું છે. તે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી 72 કિલોમીટરના અંતરે છે.
ને ગ્વાદર પોર્ટ ચીન દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને ચીન દ્વારા વિકસાવવામાં આવ્યું, તમને યાદ છે બી સીપેક, જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, અને જે કોનો પાર્ટ છે વન બેલ્ટ વન રોડ યુનિવર્સિટી. મેં તમને પહેલા ઓગસ્ટના સેશનમાં એના વિશે વાત કરી. વન બેલ્ટ વન રોડ યુનિવર્સિટી શું છે? જે એકમાત્ર ઈરાની બંદર છે જે હિન્દ મહાસાગરમાં સીધો પ્રવેશ દ્વાર છે અને હિન્દ મહાસાગરમાં લગભગ 60% થી વધુ વિદેશી વેપાર થાય છે આ સમુદ્રી માર્ગથી. તો આ પણ એક મહત્વનો સંદર્ભ છે, જરૂર ધ્યાનમાં રાખો. હવે વાત છે સંમેલનની. શેની વાત છે? સંમેલનની. તો પ્રભુ મહત્વપૂર્ણ સંમેલન કનેક્ટ કરાવી દઈએ. તમારી આવનારી એક્ઝામ નજીક જ છે તો રિપીટેશન જરૂરી છે. તો બી હાલમાં યાદ કરો, ક્વાડ લીડર્સ સંમેલન યોજાઈ ગયેલું. ક્વાડ લીડર્સ સંમેલન ક્યાં યોજાયું? પહેલો સવાલ તો આ. તો ક્વાડ લીડર સંમેલન યોજાયું, શિખર સંમેલન 2022 નું જાપાનમાં, જાપાન ટોક્યો ખાતે, જેમાં ભારતની અધ્યક્ષતા કોને કરી? નરેન્દ્ર મોદી સાહેબે. અને આ ક્વાડ લીડર સંમેલનનો હેતુ શું હતો? તો ભાઈ જે ઇન્ડો પેસિફિક ક્ષેત્રનો વિકાસ કરો ને ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન વચ્ચે સહયોગ વધારો. અને જે લાસ્ટ ક્વાડ લીડર સંમેલન ક્યાં યોજાયું હતું? વ્હાઇટ હાઉસ, અમેરિકા, 2021 નું. ઠીક, તો આ પણ યાદ કરી શકો. ત્યાર પછી યાદ કરશો ભાઈ ઓર્ગેનિક ખેતી વધારવા માટે, ઓર્ગેનિક ખેતી વધારવા માટે ત્રીજો ગ્લોબલ ઓર્ગેનિક એક્સપો યોજાઈ ગયો. ત્રીજો ગ્લોબલ ઓર્ગેનિક એક્સપો યોજાઈ ગયો. ક્યાં આગળ? નવી દિલ્હી ખાતે. ક્યાં આગળ? નવી દિલ્હી ખાતે. આ યાદ કરી શકો. ત્યાં બી ત્રીજો સવાલ કનેક્ટ કરી શકો. બ્રિક્સ દેશોના પર્યાવરણ મંત્રીની 8મી બેઠક ક્યાં યોજાઈ? ચીનમાં, જેમાં ભારત તરફથી અધ્યક્ષતા કોને કરી? તો અહીં તમે લખ્યું ભારત તરફથી હતા ભૂપેન્દ્ર યાદવ સાહેબ, જેઓ વર્તમાનમાં શું છે? પર્યાવરણ મંત્રી છે. શું છે? પર્યાવરણ મંત્રી છે. ત્યારબાદ અફઘાનિસ્તાનના મદદ માટે, કોના મદદ માટે? અફઘાનિસ્તાનના મુદ્દે ચોથી ક્ષેત્રીય સુરક્ષા ડાયલોગ. અફઘાનિસ્તાન મુદ્દાની વાત છે. નું આયોજન ક્યાં થયું? તો ભાઈ દુશાંબે, તજાકિસ્તાન, જેમાં ભારત તરફથી કોણ ગયા હતા? તો ભારત તરફથી ગયા હતા અજીત ડોભાલ, ભારતની અધ્યક્ષતા કરી હતી. કોને? અજીત ડોભાલ સાહેબ, જેવું કોણ છે? નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. તો આ પણ તમે ધ્યાન રાખી શકો. ત્યાર પછી આ લખી લેજો, હું બોલી દઉં છું. બ્રિક્સ દેશોની સંસ્કૃત મંત્રીઓની 7મી બેઠકનું આયોજન ક્યાં થયું? ચીનમાં. ને વર્તમાનમાં બ્રિક્સ દેશોની 2022માં જે પણ બેઠક હશે ક્યાં થશે? ચાઇનામાં. કારણ કે વર્તમાનમાં બ્રિક્સ દેશોની અધ્યક્ષતા કોની પાસે છે? ચાઇના પાસે. તો બ્રિક્સ દેશોની સંસ્કૃત મંત્રીઓની અધ્યક્ષતાનું જે 7મી બેઠકનું આયોજન ચીનમાં થયું, જેમાં ભારત તરફથી રિપ્રેઝેન્ટ કોને કર્યું? મીનાક્ષી લેખી. કોને કર્યું? મીનાક્ષી લેખી. જે મીનાક્ષી લેખી મેમ છે તેમણે ભારત તરફથી રિપ્રેઝેન્ટ કર્યું, જેઓ સંસ્કૃતિ અને વિદેશી રાજ્યમંત્રી છે, વિદેશ રાજ્યમંત્રી. ત્યારબાદ વર્લ્ડ હેલ્થ એસેમ્બલી નું 75મું સંસ્કરણ નું આયોજન થયું હતું, જેમાં ભારત તરફથી મનસુખ માંડવિયા સાહેબ ગયા હતા, જે કોણ છે? વર્તમાનમાં પરિવાર અને કલ્યાણ મંત્રી. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં વર્તમાનમાં ટોટલ કેટલા સભ્ય દેશ છે? 194, જેનું હેડક્વાર્ટર જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. અને વર્લ્ડ જે WHO ના હેડ કોણ છે? ટેડ્રોસ અધાનમ. ત્યાર પછી ન્યૂ ડેવલપમેન્ટ બેંક ના બોર્ડ ઓફ ગવર્નન્સની 7મી વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કોને કરી? નિર્મલા સીતારામને. ન્યૂ ડેવલપમેન્ટ બેંક કોની બેંક છે? તો અહીં આગળ બ્રિક્સ દેશોની બેંક છે, જેની વર્તમાનમાં અધ્યક્ષતા કોને કરી? નિર્મલા સીતારામને. અને ન્યૂ ડેવલપમેન્ટ બેંકની પહેલી જે પ્રદેશીય બ્રાન્ચ છે, ડોમેસ્ટિક બ્રાન્ચ ક્યાં ખોલવામાં આવી? તો અહીં આગળ ગાંધીનગર ખાતે. તો આ સવાલ બી અહીંથી કનેક્ટ કરી શકો. ચલો આગળ વાત કરીએ. સવાલ નંબર લઈશું 4. હાલમાં કઈ સંસ્થાએ ભારતીય ભાષાઓ માટે ઓપન સોર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવા માટે AI ફોર ભારત ખાતે નીલકણી સેન્ટર શરૂ કર્યું? તો ભાઈ વર્તમાનમાં અહીં આગળ ઓપન સોર્સ AI બનાવવા માટે IIT મદ્રાસે AI ફોર ભારત ખાતે નીલકણી સેન્ટર શરૂ કર્યું. કોને? IIT મદ્રાસ દ્વારા. તો ભાઈ 29 જુલાઈ 2022 ના રોજ આને સ્ટાર્ટ કરવામાં આવ્યું. કોના દ્વારા? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IIT મદ્રાસ દ્વારા. હવે આ AI ફોર ભારત ખાતે નીલેકણી સેન્ટર
ભારતીય ભાષાની જે ટેકનોલોજી છે એને આગળ વધારવા માટે કામ કરશે ને આમાં લગભગ 36 કરોડની ગ્રાન્ટ આપવાની વાત છે, જેમાં લોન્ચિંગ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સ માટે ભારતીય ભાષા તકનીકોના નિર્માણ માટે ઉપલબ્ધ સંસાધનોની ચર્ચા કરવા માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. AI ફોર ભારત એ IIT મદ્રાસની પહેલ છે. ભારતીય ભાષા માટે ઓપન સોર્સ લેંગ્વેજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવવાની શરૂઆત કરવામાં આવી. છેલ્લા 2 વર્ષોમાં ડોક્ટર મિતેશ ખાપરા, ડોક્ટર પ્રત્યુષ કુમાર અને ડોક્ટર અનુપ કુંચકટની આગેવાની હેઠળની ટીમે ભારતીય ભાષાની ટેકનોલોજીમાં યોગદાન આપ્યું છે, જેમાં મશીન અનુવાદ માને કે જે મશીનના માધ્યમથી ટ્રાન્સલેટની વાત કરીએ યા વોઇસ રેકોગ્નાઇઝેશન માટેના અદ્યતન મોડેલનો સમાવેશ કરવામાં આવે છે કે ભઈ તમારો અવાજ ઓળખી શકે. આ ડિજિટલ ઇન્ડિયા મિશનના ઉદ્દેશ્ય સાથે જોડાયેલું છે. નાગરિકોને તેમની પોતાની ભાષામાં તમામ સેવાઓ આપવાનો મુદ્દો છે. ભાઈ અહીંયા આગળ જે તમામ લોકોને કે ભાઈ ભારતમાં અલગ અલગ રિજનલ લેંગ્વેજ છે ને અનુસૂચિ 8 મુજબ જે 22 માન્ય ભાષાઓ છે, તો ભાઈ એમને તમામ સેવાઓ પોતાની ભાષામાં માહિતી ઉપલબ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે ડિજિટલ ઇન્ડિયા લેંગ્વેજ મિશન શરૂ કરવાની વાત છે. ને ભારતમાં ભાષાઓની સમૃદ્ધ વિવિધતા છે, જેને વિસ્તરતા ડિજિટલ વિશ્વ સાથે તાલમેલ રાખવાની જરૂર છે. તો આ પણ તમે દેખી શકો. ઓકે, હવે સર અહીંથી જો થોડા સવાલ કનેક્ટ કરી, જેમ કે ભાષાથી વાત કરી, તો ભાષાની વાત કે ભાઈ પહેલો એક સવાલ બની જાય, ભાષા સંબંધિત જીકે લખી લો ને ભાષા સંબંધિત જે બી સવાલ બનશે હું લખાઈ દઈશ અહીં. તો જેમ કે એક સવાલ બને છે એક્ઝામમાં, ચોલ શાસકની ભાષા કઈ છે? તો તમે લખશો તમિલ. ભારતની સૌથી પ્રાચીન ભાષા, તો અમે લખશો સંસ્કૃત. કઈ ભાષા દેવોની ભાષા છે? તો તમે લખશો આ બી સંસ્કૃત આવશે. દક્ષિણ ભારતની પ્રાચીન ભાષા, તમે લખશો તમિલ. દક્ષિણ ભારતની પ્રાચીન ભાષા કઈ? તમિલ. હિન્દી પછી વધુ બોલાતી ભાષા, ભારતમાં હિન્દી પછી વધુ બોલાતી ભાષા, તો તમે લખશો બાંગ્લા. ત્યાર પછી પૂછી લે ભાઈ મુગલોની રાજકીય ભાષા કઈ હતી? મુગલો અને દિલ્હી સલ્તનતની રાજકીય ભાષા, મુગલો અને દિલ્હી સલ્તનતની રાજકીય ભાષા કઈ હતી? તો અહીં તમે લખશો કઈ હતી? ફારસી. દેશનું એકમાત્ર રાજ્ય જેની રાજ્યભાષા અંગ્રેજી છે, દેશનું એકમાત્ર રાજ્ય જેની રાજ્યભાષા અંગ્રેજી છે, તો આ તમે શું લખશો? તો અહીં આગળ આવશે નાગાલેન્ડ. દેશનું એકમાત્ર રાજ્ય જેની રાજભાષા અંગ્રેજી છે, કયું આવશે? તો અહીં આગળ આવશે નાગાલેન્ડ. આ ઇમ્પોર્ટન્ટ બને છે ઘણી વખત. ત્યાર પછી ભારતમાં જે સેન્ટ્રલ ઇન્ડિયન લેંગ્વેજ સેન્ટર ક્યાં આવ્યું છે? સેન્ટ્રલ ઇન્ડિયન લેંગ્વેજ સેન્ટર. તો ભાઈ સેન્ટ્રલ ઇન્ડિયન લેંગ્વેજ સેન્ટરની વાત કરીએ તો મૈસૂર, કર્ણાટક. 1969. ત્રિપુરાની રાજભાષા એક એક્ઝામમાં પૂછેલું. તો અહીં લખશો બાંગ્લા. ભારતમાં કયા ક્ષેત્રની ભાષા દ્રવિડ કુલથી પ્રભાવિત છે? આ લખી લીધું. તો દક્ષિણ ક્ષેત્રની. ઠીક છે. હિન્દીમાં કઈ લિપિ આવશે? દેવનાગરી. કઈ લિપિ આવશે હિન્દીમાં? તો ભાઈ દેવનાગરી લિપિ આવશે, જરૂર ધ્યાનમાં રાખો. ત્યારબાદ ગુરુમુખી લિપિ કોના દ્વારા લખાયેલી? ગુરુમુખી લિપિ તો જે શીખ ધર્મના સેકન્ડ ગુરુ છે ગુરુ અંગદ દ્વારા. ગુરુ અંગદ દ્વારા જરૂર ઘણીવાર બને છે. ઓકે, મને બે લિપિ વિશે લખજો. ખરોષ્ઠી લિપિ રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ લખાય કે લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ? કમેન્ટ બોક્સમાં જણાવો. રાઈટ, ખરોષ્ઠી અને બ્રાહ્મી વિશે. ઠીક છે. અને અશોકની બ્રાહ્મી લિપિ અભિલેખ સર્વપ્રથમ કોને વાંચી હતી? તો જેમ્સ બિશપે. ને ભાષાની વાત કેવી? ભાષામાં અનુસૂચિ 8 ના સંદર્ભમાં 22 ભાષાઓને અહીંયા આગળ રાજભાષા તરીકે માન્યતા છે. તમને ખ્યાલ છે ક્લાસિકલ લેંગ્વેજ
ક્લાસિકલ લેંગ્વેજ કેટલી છે ભારતમાં? તો બી ટોટલ 6 લેંગ્વેજ છે. કેટલી છે? 6. TSK TMO તમિલ, સંસ્કૃત, કન્નડ, તમિલ, સંસ્કૃત, કન્નડ, તેલુગુ, મલયાલમ, ઓડિયા. તમિલ, સંસ્કૃત, કન્નડ, તેલુગુ, મલયાલમ, ઓડિયા. ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો કોને મળે? તો જે ભાષાનો ઇતિહાસ 1500 વર્ષથી જૂનો હોય તેવી ભાષાને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો મળે. રાઈટ, તો આ જરૂર ધ્યાનમાં રાખીએ. આગળ વાત કરીએ. ત્યારબાદ સવાલ નંબર 5 છે, હાલમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો બી 1 ઓગસ્ટના રોજ. તમને યાદ છે ટ્રિપલ તલાક બિલના સંદર્ભમાં, રાઈટ, સંસદમાં 1 ઓગસ્ટના રોજ જે ટ્રિપલ તલાક બિલને અહીંયા આગળ જે મંજૂર કરવામાં આવ્યો તો એના સંદર્ભમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ક્યારે? 1 ઓગસ્ટના રોજ. તમને ખ્યાલ છે એક કેસ ચર્ચામાં હતો, શાહબાનો બેગમ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, ને જેના સંદર્ભમાં, રાઈટ, જેના સંદર્ભમાં યાદ કરો આ ટ્રિપલ તલાક બિલ લાવવામાં આવ્યું, યાદ કરી શકો 1 ઓગસ્ટ 2019 ના રોજ. અને આ જે પેટિશન કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટમાં, તો ભાઈ બંધારણના અનુચ્છેદ 14, 15, 21, 25 ના ઉલ્લંઘનનો ઉલ્લેખ કરીને કેસ નોંધવાની વાત હતી, માને કે જ્યારે આ પેટિશન કરી હતી. ચલો ઠીક છે, તો અહીં આગળ જે મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવવામાં? 1 ઓગસ્ટ. જેમ કે મહિલાઓથી ઘણા દિવસ છે, હું તમને લખી દઉં છું, રાષ્ટ્રીય બાલિકા દિવસ. ત્યારબાદ જો વાત કરીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ત્યારબાદ આ વખતે નવા દિવસો સ્ટાર્ટ થાય, જેમ કે સ્ટાર્ટઅપ ડે. ત્યાર પછી યાદ કરશો એક દિવસ છે ભાલા ફેંક દિવસ, ગયા વર્ષે. ત્યાર પછી વિભાજન વિભીષિકા દિવસ. ત્યારબાદ જનજાતીય ગૌરવ દિવસ. ચલો આ તો હું તમને કહી દઉં કે ક્યારે ક્યારે યોજાય. તો જેમ કે રાષ્ટ્રીય બાલિકા દિવસ 24 જાન્યુઆરી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂછે તો 8 માર્ચ, રાઈટ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. સ્ટાર્ટઅપ ડે 16 જાન્યુઆરી. ભાલા ફેંક દિવસ 7 ઓગસ્ટ. વિભાજન વિભીષિકા દિવસ 14 ઓગસ્ટ અને જનજાતીય ગૌરવ દિવસ 15 નવેમ્બર. હવે તમારે કમેન્ટ બોક્સમાં આના સિવાય જે પણ ઇમ્પોર્ટન્ટ દિવસ છે જે નવા શરૂ થયા છે એને કમેન્ટ બોક્સમાં લખવાનું છે. સવાલ નંબર 6, હાલમાં ચર્ચામાં રહેલા ક્રિપ્ટો જેકિંગ શું છે? તો બી એક સાયબર ક્રાઇમ છે. કેવી રીતના સાયબર ક્રાઇમ થાય? તો અહીં આગળ હેક કરાયેલા કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ક્રિપ્ટો કરન્સીનું માઇનિંગ કરવામાં આવે. તમને ખ્યાલ છે ક્રિપ્ટોકરન્સી શું છે? એક ડિજિટલ કરન્સી છે જેને માઇન કરીને અહીં આગળ જેનું માઇનિંગ કરવામાં આવે છે. તો અહીં આગળ વર્તમાનમાં હેક કરેલા કોમ્પ્યુટર દ્વારા ક્રિપ્ટોકરન્સીનું માઇનિંગ કરવામાં આવે જેને કહેવામાં આવે છે ક્રિપ્ટો જેકિંગ. ને વર્તમાનમાં ક્રિપ્ટો જેકિંગની સંખ્યામાં 2021 ની સરખામણીમાં લગભગ $66 મિલિયન નો વધારો થયો. કેટલા મિલિયન ડોલર? $66 મિલિયન. તમને આ ડેટા ખબર હોવા જોઈએ. 1 મિલિયન બરાબર કેટલા થાય? 10 લાખ. 1 બિલિયન બરાબર કેટલા થાય? 100 કરોડ. અને 1 ટ્રિલિયન બરાબર તો 1 લાખ કરોડ. ઠીક, તો આ ડેટા યાદ રાખજો. તો અહીં આગળ જે વૈશ્વિક ક્રિપ્ટો જેકિંગની સંખ્યામાં 2021 ની સાપેક્ષે વધારો થયો કેટલો? $66 મિલિયન. ને આના કારણે જે સાયબર અપરાધીઓ છે જે માલવેર વિકસાવી રહ્યા છે અને તેનું વિતરણ કરી રહ્યા છે, અને જ્યારે કોઈ બી આ માલવેરમાં અહીં આગળ ટચ કરશે તો બી એ વેબ બ્રાઉઝર અને બ્રાઉઝર એક્સટેન્શનનો નબળાઈનો લાભ લઈને અહીં આગળ ક્રિપ્ટો માઇનિંગ કરશે જેનાથી નવા સિક્કા બનશે. ને સામાન્ય રીતે સાયબર અપરાધીઓ ક્લાઉડ પર હુમલો કરીને આ જ વીકનેસનો લાભ લઈ રહ્યા છે. તો નાણાકીય ઉદ્યોગને ઘણા ક્રિપ્ટો જેકિંગ હુમલાઓનો સામનો કરવો પડ્યો. તો ક્રિપ્ટોના જીકેની વાત કરી ક્રિપ્ટોથી, તો ક્રિપ્ટો એક ડિજિટલ કરન્સી છે. ક્રિપ્ટો કરન્સી બનાવવા માટે શેનો ઉપયોગ થાય? ક્રિપ્ટોગ્રાફીનો. ક્રિપ્ટો કરન્સી તમને ખ્યાલ છે ઇન્ટરનેટ વગર પોસિબલ નહીં. બિટકોઇન સૌથી મોંઘું છે ક્રિપ્ટોમાં. બિટકોઇન સૌથી મોંઘું છે. તમને યાદ છે ભારતમાં ક્રિપ્ટો કરન્સીના સંદર્ભમાં જો ક્રિપ્ટો કરન્સીમાં જો લેનદેન થાય તો 30% જીએસટી ની વાત છે. ફર્સ્ટ ક્રિપ્ટો કરન્સી કઈ હતી? બિટકોઇન.
ને બિટકોઇનના જનક કોને કહેવામાં આવે છે? સતોશી નાકામોટો, જેમનું હંગેરી બુડાપેસ્ટમાં તેમનું સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કોનું? સતોશી નાકામોટોનું. બિટકોઇન યાદ કરશો 2009. અને અહીં આગળ જો યાદ કરીએ વિશ્વમાં સૌથી વધુ બિટકોઇન કયા દેશ પાસે છે? ભારત પાસે. સર ના હોય. હા સર, ભારત પાસે 10 કરોડ છે. ડેટા ક્યાં છે? સેકન્ડ પર કોણ છે? અમેરિકા 2 કરોડ. સર ગજબ યાર, हमारा पड़ोसी પાસે છે, આપણે નહીં ખ્યાલ. એક બિટકોઇન ની કિંમત ખબર છે? 30 લાખ થી 40 લાખ વચ્ચે ગગડ્યો તો, બટ લગભગ 30-40 લાખ છે. કોઈ એક્યુરેટ ડેટા કહી દેજો. હાલમાં મને ખ્યાલ નહીં કેટલું છે, પણ 30 થી 40 લાખ વચ્ચે છે. હા સર, અમારી પાસે 5-10 છે. ઓકે થેન્ક્સ. જેની પાસે બી 5-10 છે કમેન્ટ જરૂર કરજો. ઓકે, ત્યારબાદ જો વાત કરીએ બિટકોઇનને લીગલ ટેન્ડન્સી જાહેર કરનાર વિશ્વનો પહેલો દેશ કયો પડ્યો તો અલ સલ્વાડોર. એક દક્ષિણ અમેરિકી દેશ છે, અલ સલ્વાડોર. રાઈટ, બિટકોઇનને લીગલ કરન્સી જાહેર કરનાર. તો આ પણ તમે ધ્યાનમાં રાખી શકો. ડન. તો ભાઈ આ હતી આજના સેશનની કહાની. દેખો યાર, આ સેશન મેં સેકન્ડ ટાઈમ રેકોર્ડ કર્યું. પહેલી વખત રેકોર્ડિંગ પર બટન જ ક્લિક ના થયું, તો લગભગ 40 મિનિટ બોલ્યા બાદ અફસોસ થયો કે ભાઈ અહીં આગળ તમે રેકોર્ડિંગ સ્ટાર્ટ જ નહીં થયું 40 મિનિટ બાદ. દેખો દુઃખ તો ઘણું થયું, બટ દુઃખને અહીં આગળ સંતોષમાં કન્વર્ટ કરીને માની લીધું કે પ્રભુ અહીં આગળ પરીક્ષા લઈ રહ્યા છે. તો જો મજબૂત કામ કરવા જાઓ તો થોડી ઘણી પ્રોબ્લેમ આવે, બટ કામ કરતું રહેવું જોઈએ. તો ભાઈ આજના સેશન લેટ થવાનું કારણ આ છે. તો અહીં આગળ શું કહે છે પ્રભુ કે ભાઈ જ્યારે બી કામ કરો એકવાર ચેક કરો કે રેકોર્ડિંગ ચાલુ છે કે નહીં. રાઈટ, લાઈવની આદત ઘણી ખરાબ છે, તો આ સંદર્ભ સમજી શકો. તો ભાઈ મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો.